તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કરવાનું છે ધોરણ 12 તત્વજ્ઞાન ચેપ્ટર 1 વિધાનના રૂપો અને પ્રકારો, જેમાં વિભાગ બીમાં વધારે પડતા જે પ્રશ્ન પૂછાય છે અહીંયા એનું સોલ્યુશન આપેલ છે. આઈ નો માય રાઇટિંગ ઇઝ વેરી બેડ બટ તમને સમજાય એવું તો મેં સારું લખ્યું છે. એમાં જો પહેલો પ્રશ્ન છે, આપણે વધારે કંઈ ના કરતા, અને એક વાત બીજી કહી દઉં કે આ યુટ્યુબ ચેનલ નવી છે એટલે આમાં સબસ્ક્રાઈબર એટલા નહીં હોય, તો હું એવું ઈચ્છું છું કે પહેલો સબસ્ક્રાઈબર તમારાથી ચાલુ થાય. હવે જો પહેલો પ્રશ્ન છે કે શરતીને એકમુખી શા માટે કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે શરતી એ એના જમણી બાજુ જે ક્ષેત્ર આવેલા હોય છે, મતલબ કે જમણી બાજુ જે વિધાન આવેલું હોય છે તે એક જ વિધાનને લાગુ પડે છે, તેથી તેને એકમુખી કારક કહેવામાં આવે છે. પછી બીજો છે, આમાં જો મેં તમારા અસાઇનમેન્ટના અને અલગ અલગ પ્રશ્નો લીધા છે જે વધારે પડતા પૂછાય છે. આમાં થોડાક જ છે, બીજા વિડીયોમાં હજી દઈશ, વિભાગ બીમાં પૂછાતા. ઓકે. પછી છે શરતીનો આપેલ છે કે જો પી તો ક્યુ એ વિધાન રૂપનું વાચન લખો, મતલબ એ જ લખવાનું છે. ઓકે. અહીંયા મેં ઉદાહરણ પણ લખી આપ્યું છે, ભલે તમે લખો ના લખો ઉદાહરણ ચાલે, પણ લખો તો વધારે સારું. અહીંયા જો એનું વાચન નીચે છે, જો પી તો ક્યુ આપણને ખબર જ છે. પછી છે તાર્કિક કારકો અન્ય કયા નામથી ઓળખાય છે? તો તાર્કિક સંયોગીઓના નામથી. પછી જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેને કયું પ્રતીક કહે છે? તો વિધાન પરક પરિવર્તી, જે તમને ખબર જ છે. અને જે વિધાનના સ્થાને મૂકવામાં આવે છે તેને શું કહે છે? જો આ છઠ્ઠો છે, અમુક વિધાન અમુક નિશ્ચિત વિધાનમાંથી વાપરવામાં આવતા પ્રતીકને શું કહે છે? તો વિધાન પરક અચલ. અને જો જેને સ્થાને જે વિધાન પ્રતીક મૂકવાનું હોય છે, વિધાન મૂકી શકાય, એને વિધાન પરક પરિવર્તી કહે છે. પછી પાંચમું છે પી એન્ડ ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલ સંયુક્ત વિધાન કયા પ્રકારનું છે? તો સમુચ્ચય. આપણને ખબર છે, સમુચ્ચય પણ કહી શકાય અને સામુચ્ચય એક વિધાન પણ કહી શકાય. પછી છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે? તો પ્રતીકાત્મક નામે, પ્રતીકાત્મક તર્કશાસ્ત્ર નામે ઓળખાય છે. ઓકે. એના પછી આઠમો છે, જે વિધાનમાં બીજા વિધાનનો સમાવેશ ના થાય તેને કયો વિધાન કહે છે? તો આપણને ખબર છે, સાદું વિધાન. અને જે વિધાનમાં બીજા વિધાનનો સમાવેશ થાય તેને કયું વિધાન કહે છે? સંયુક્ત વિધાન. ઓકે. પછી છે વિકલ્પની શાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે? તો કયા? કા તો અથવા. ઓકે. અહીંયા અથવા આવશે. ઓકે. એક ખાલી લાઈન કરવાની રહી ગઈ, અથવા. પછી છે જો તો શબ્દ જૂથમાં તેનો પ્રતીક લખો, તો કયો થાય એનો પ્રતીક? શરતીનો પ્રતીક શું છે? સીધો તીર. ઓકે. અહીંયા તમને વિભાગ બીમાં પૂછાતા થોડા પ્રશ્નો લખ્યા છે, બાકીના પ્રશ્નો બીજા વિડીયોમાં હું નાખી દઈશ. ઓકે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલ નવી છે તો હજી એકવાર કહું છું, પહેલો સબસ્ક્રાઈબ તમારાથી.